તો મંત્રી ઋષિકેશ પટેલના પીએ જગદીશ પંચાલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। નોકરી અપાવવાની લાલચ આપી ઉઘરાણોનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આક્ષેપો મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા। જગદીશ પંચાલ નામનો કોઈ માણસ મારા સ્ટાફમાં નથી તેઓએ સ્પષ્ટ કરતા કહ્યું છે। ભૂતકાળમાં પણ કોઈ આ નામની મારી પાસે કામ નથી કર્યું તો જગદીશ પંચાલ નામનો આવો વ્યક્તિ સંપર્કમાં પણ નથી તેવું ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું છે। વાતની ગંભીર નોંધ લઈને પોલીસ કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો અગાઉ જે પ્રમાણે સમાચાર હતા કે મંત્રીના પીએ દ્વારા નોકરીની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હતી તેને લઈને ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના વ્યક્તિ નામનો કોઈ જ મારા સ્ટાફમાં નથી। વાતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને પોલીસને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો આ પ્રકારે ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે।